નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજની વાર્તામાં. મિત્રો, આશા રાખું છું કે તમને આજની વાર્તા ગમશે. તો તમને નમ્ર વિનંતી કરું છું કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો તમારો વધુ સમય ન લેતા વાતને શરૂ કરીએ. અમદાવાદની એક 5 સ્ટાર હોટેલમાં બેઠેલો અનંત તેના હાથમાં રહેલા ફોટા ઝડપથી જોઈ રહ્યો હતો. બધા જ ફોટાઓ છોકરીઓના હતા. અનંતે આ બધા ફોટામાંથી કોઈ એકને પસંદ કરવાની હતી. લગભગ 10 ફોટા જોયા પાછી અનંતના હાથ અટકી ગયા. તેણે ઝડપથી જવા દીધેલા 2-4 ફોટા પાછા ઉથલાવ્યા. ત્યાં તેની નજર એક ફોટા પર અટકી ગઈ. તે એકટીસ તે ફોટાવાળી છોકરી તરફ જોઈ રહ્યું. તે ફોટાવાળી છોકરી મોનાલિસાની માસિયાઈન બહેન જેવી લાગતી હતી. તેના ચહેરા પર ના તો હાસ્ય હતું કે ના તો દુઃખ હતું. તેનો ચહેરો સોહામણો છતાં ગંભીર હતો. આનંદને તે ફોટો જોતા જ તે યુવતીના ચહેરા ભાવ જાણે પોતાના મનમાં જ ભાવ કહી રહી હોય તેમ લાગ્યું. બસ તેની આ લાક્ષણિક મુદ્રા અનંતને ગમી ગઈ. અનંતને તે ફોટામાં તલ્લીન થયેલો જોઈને ફોટા બતાવનારે પૂછ્યું, આ પસંદ છે? તેના પ્રશ્નથી અનંતની વિચારમાળા તૂટી. તેણે જવાબ આપ્યો, હા, આ ચાલશે. રખેને કોઈ એવું માને કે અનંત તેની સગાઈ માટે છોકરી જોઈ રહ્યો હતો અને એ ફોટા બતાવનાર ભાઈ કોઈ લગ્ન કરાવી આપનાર પંડિત મેરેજ બ્યુરોનો સંચાલક હતો. આ તો 21મી સદી છે મિત્રો. અહીં તો બધા જ ધંધા આજે પ્રોફેશનલ બની ગયા છે. અનંતને ફોટો બતાવનાર પણ 21મી સદીનો બિઝનેસમેન હતો. તે માણસ તે 5 સ્ટાર હોટલનો મેનેજર હતો. તેણે અનંતના હાથમાં એક ચાવી મૂકી અને કહ્યું, રૂમ નંબર 16. સર, અનંત ઉઠીને રૂમ નંબર 16 તરફ ચાલવા લાગ્યો. પેલો મેનેજર અનંતને રૂમ નંબર 16 સુધી મૂકવા આવ્યો. હેવ નાઇસ ટાઈમ સર, એન્જોય યોર સેલ્ફ કહીને તે ત્યાંથી પાછો વળી ગયો. થોડું અનંત વિશે જાણીએ તો અનંત એક મધ્યમ કક્ષાનો બિઝનેસમેન હતો. અમદાવાદમાં નાનો પણ મોકાનો કહી શકાય તેવો રેડીમેડ ગાર્મેન્ટ્સનો તેનો ધંધો હતો. અનંત પોતાના વિશે કંઈ જાણતો નથી. તેને ખુદને પણ ખબર નથી કે તે અહીં ક્યાંથી આવ્યો હતો. પણ હા, એટલી ખબર હતી કે તેને જ્યારથી સમજણ આવી ત્યારથી તે અહીં શેઠ રજનીકાંતની દુકાનમાં હતો. આ દુકાનના મૂળ માલિક રજનીકાંત શેઠને તે 4 વર્ષનો મળી આવ્યો હતો. લાલ દરવાજાની ભીડમાં એકલા અટુલા ઊભા રહીને રડી રહેલા અનંતને નિસંતાન શેઠ રજનીકાંત પોતાના ઘરે લઈ આવ્યા હતા. બસ ત્યારથી શેઠ રજનીકાંત જ તેના મા બાપ હતા. તેમણે અનંતને ભણાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ 12મા ધોરણમાં 2 વાર નપાસ થયા. પછી અનંતે ભણવાનું છોડી દીધું. બસ ત્યારથી તે શેઠ રજનીકાંત સાથે તેમના ગાર્મેન્ટના ધંધામાં જોડાઈ ગયો. અનુભવી શેઠની છત્રછાયામાં તે પાકો વેપારી બની ગયો. મોટી ઉંમરે શેઠ જ્યારે થાક્યા ત્યારે અનંતે જ તેમના પુત્ર બનીને તેમની ખૂબ સેવા કરી. જીવનના અંતે સમયે શેઠ રજનીકાંત પોતાની તમામ મિલકત અને આ દુકાન અનંતને વારસામાં લખી આપી. એ વાતને આજે 5 વર્ષ થઈ ગયા. આજે અમિત 29 વર્ષનો યુવાન છે. એક અનાથ બનીને ભટકતા અનંતને કિસ્મતે ઘણું આપ્યું હતું. તેમ છતાં તેને જીવનમાં કશું જ ખૂટતું હોય તેમ લાગતું હતું. તેણે લગ્ન કરી સંસાર વસાવવાનો વિચાર ઘણીવાર કર્યો, પણ તેના ભૂતકાળથી પરિચિત વેપારી જગતમાં કોઈ તેને છોકરી આપવા તૈયાર ન હતું. તે ખૂબ ઉદાસી અને એકલતા અનુભવતો હતો. તેનો દિવસ
તો ધંધાની દોડધામમાં નીકળી જતો હતો, પણ રાતનું એકાંત તેને કોરી ખાતું હતું. તેની આ પરિસ્થિતિ જોઈને તેને એક વેપારી મિત્રએ તેને મન હળવું કરવા એક 5 સ્ટાર હોટલનું સરનામું આપ્યું હતું, જ્યાં સુંદરીઓ અનંત જેવા એકલા અટુલા અનંત યુવાનોનું દિલ બહેલાવતી હતી. ઘણા સમય સુધી અનંતે આ બાબતે વિચાર્યું ન હતું, પણ આજે તેનું મન ખૂબ એકાંત અનુભવતું હતું. તે એક ધારા જીવન પ્રવાહથી કંટાળો અનુભવતો હતો. તેને પેલા વેપારી મિત્રની વાત યાદ આવી અને તે મિત્રએ આપેલા સરનામા મુજબ 5 સ્ટાર હોટલને શોધતો અનંત આજે અહીં આવી ચઢ્યો હતો. હવે તેની આગળની મંજિલ હતી રૂમ નંબર 16. તેને ત્યાં જઈ રૂમ નંબર 16ના દરવાજામાં ચાવી લગાવતા જ દરવાજો ખુલી ગયો. તે રૂમમાં પ્રવેશ્યો. આખો રૂમ કોઈ રાજમહેલના શયનખંડ જેવો હતો. રૂમમાં ડબલ બેડ, પલંગને મધુર રજનની સૈયાની જેમ શણગારવામાં આવ્યો હતો. કેન્ડલ લાઇટનું માદક અંજવાળું અને એર ફ્રેશરની સુગંધ મનને રોમાંચિત કરી દેતા હતા. રૂમમાં પ્રવેશતા જ અનંતે એક અજબની માદકતા અનુભવી, છતાં તેનું મન બેચેન હતું, કેમ કે આ તેના જીવનનો પહેલો અને નવો જ અનુભવ હતો. તેના રૂમમાં પ્રવેશતા જ તે સુંદરી પોતાના નિત્યક્રમ મુજબ પોતાના ગ્રાહકને આવકારવા ઊભી થઈ. અનંત પલંગ પર તે સુંદરીથી થોડું અંતર રાખીને દૂર બેઠો. તે યુવતીએ નવાઈ લાગી. રૂમનો દરવાજો ખુલતા જ પોતાના શરીર પર ભૂખ્યા વરુણની જેમ તૂટી પડતા અનેક ગ્રાહકો તેણે જોયા હતા. ત્યારે આવો ધીરજવાન યુવાન તેણે પહેલી જ વાર જોયો હતો. તે પણ પલંગ પર બેઠી. થોડીવાર રૂમમાં શાંતિ પથરાઈ રહી. કોઈ કશું બોલતું ન હતું. આખરે યુવતીના શબ્દોથી રૂમની શાંતિ તૂટી. તમે રૂમમાં પ્રવેશ્યા ત્યારથી જ તમારા મનોરંજનનું મીટર શરૂ થઈ ગયું છે. અહીં તો સેકન્ડના ભાવ ગણાય છે. જેટલી સેકન્ડ વધારે તેટલું બિલ પણ વધારે. આમ કહીને અધર્મના ધંધામાં પણ પોતાનો ધર્મ જાણનાર તે યુવતી પોતાના દેહ પરથી વસ્ત્રો ઉતારવા લાગી. અનંતે તેને તેમ કરતી અટકાવી. ના ના, તમે એમ જ બેસો. યુવતીના આશ્ચર્યનું પર ના રહ્યો, પણ પોતે અહીં દાસી હતી અને અહીં આવનાર દરેક તેના સ્વામી હતા. તેને પોતાના આ સ્વામીની આજ્ઞા માન્ય રાખી. બંને જણ થોડીવાર એમ જ બેસી રહ્યા. સમય વહેતો રહ્યો. અનંત તો માત્ર તે સુંદરીને જોતો જ રહ્યો અને તે યુવતી પણ નવાઈ ભરી નજરે અનંતને જોતી રહી. ઘણો સમય વીત્યા પછી અનંત ત્યાંથી વિદાય થયો. તે જેવો રૂમની બહાર આવ્યો, પેલો મેનેજર તેની રાહ જોઈને બહાર જ ઊભો હતો. તેણે ચહેરા પર બનાવટી હાસ્ય પાથરીને બિલ અનંતના હાથમાં મૂક્યું. અનંતે બિલ ચૂકવ્યું. પેલા મેનેજરે યુ આર વેલકમ સર, ફરી પધારશો કહી અનંતને વિદાય આપી. અનંત ત્યાંથી ઘરે આવ્યો. ઘરે આવીને પણ તેને ઊંઘ ના આવી. પેલી હોટલવાળી યુવતીનો ચહેરો તેની આંખો આગળથી ખસતો ન હતો. શું તેની સુંદરતા હતી? શું કામ કોઈ પોતાની આવી સુંદરતાને આમ છડે ચોક લૂંટાવતું હશે? એવી તો શી મજબૂરી હોતી હશે? આવા અનેક પ્રશ્નો અનંતના મનમાં થઈ રહ્યા. આ બાજુ પેલી યુવતીના મનમાં પણ અનંતની અજબની છાપ વસી ગઈ. પોતાના જીવનમાં આવો યુવાન તેણે આજ પહેલા ક્યારેય જોયો ન હતો. ભૂખથી કકડીને અહીં આવે અને મિષ્ટાન ભરેલા થાળ પરથી ભૂખ્યો ચાલ્યો જાય એવો યુવાન આજે તેને પહેલી વાર જ જોયો હતો. શું ફરી આ યુવાન સાથે મુલાકાત થશે? તેવા પોતાના પ્રશ્નના જવાબમાં એક ઊંડો નિસાસો નાખીને તે અનંતના વિચારોમાં ખોવાઈ રહી. 2-4 દિવસોનો સમય પસાર થયો. અનંતની નજર સામેથી તે યુવતીનો ચહેરો હટતો ન હતો. આજે ફરી તેનું મન તે સુંદરીના દર્શન માટે વ્યગ્ર બન્યું હતું અને સાંજે
તે ફરી પેલી 5 સ્ટાર હોટલ તરફ દોડી ગયું. જેમ તરસ્યું હરણ મૂગજળ પાછળ દોટ મૂકે તેમ અનંત હોટલ તરફ દોડી ગયો. ત્યાં પહોંચતા જ પેલો મેનેજર ફરી ચહેરા પર બનાવટી હાસ્ય સાથે હાથમાં અનેક છોકરીઓના ફોટા લઈને આવી ગયો. પણ તે અનંત આગળ ફોટા ધરે તે પહેલા જ અનંતે કહ્યું, રૂમ નંબર 16. ઓકે સર, કહી પેલા મેનેજર રૂમ નંબર 16ની ચાવી અનંતના હાથમાં મૂકી. અનંત રૂમમાં પહોંચ્યો. અનંતને ફરી જોતા જ પેલી યુવતીએ તેની તરફ દોટ મૂકી, પણ અડધે જ રસ્તે તે અટકી ગઈ. તેને ભાન થયું કે તેના રૂમમાં આવનાર એ તેનો કોઈ આશિક કે પ્રિયતમ ન હતો. તેણે પોતાની જાતને સાંભળી લીધી. પણ ત્યાં જ અટકી ગયેલ તે યુવતીને જોઈને અનંતે પોતાની બાહો ફેલાવી અને અટકી પડેલી તે યુવતીને વધુ વેગથી દોડીને અનંતની બાહોમાં સમાઈ ગઈ. થોડી ક્ષણો એમ જ પસાર થઈ. પછી બંને જણ બેઠા અને વાતે વળી ગયા. આજે વર્ષો પછી બંનેને કોઈ પોતાના મનની વાતો સાંભળનાર મળ્યું હતું. પછી તો હૃદયના દ્વાર ખુલતા ગયા અને વર્ષોથી મનમાં ધરબાયેલ પડેલી વાતો હોઠે આવતી ગઈ. અનંતે શરૂઆત કરી, ભગવાને તમને આવો સુંદર દેહ આપ્યો છે તો તેને આમ લીલામ શું કામ કરો છો? તે સુંદરીએ જવાબ આપ્યો, ભગવાનનો આપેલો આ સુંદર દેહ મારા માટે વરદાન નહીં પણ શ્રાપ છે. અનંતે આગળ ચલાવ્યું, તમારા પરિવારની એવી તો શું મજબૂરી છે કે તમારે આ રસ્તે ચાલવું પડે છે? મારે પરિવાર નથી, એ જ મોટી મજબૂરી છે. યુવતીએ જવાબ આપ્યો. અનંતને આજે જીવનમાં પહેલીવાર કોઈ સમદુખી મળ્યું હતું. તે યુવતીને નામ ચેતના હતું, પણ અનંતને મળ્યા પહેલા તેનું નામ જીવન સાવ અચેતન જ હતું. તે પણ અનંતની જેમ જ તેના પરિવાર અને સમાજથી તરછોડાયેલી હતી. પણ તેનું મોટું કમનસીબી એ હતું, તે છોકરી હતી અને પાછી સુંદર હતી. તેને અનંતની જેમ કોઈ શેઠ રજનીકાંત મળ્યા ન હતા, પણ જે મળ્યો તે રાક્ષસ હતો, જે તેને આ વેશ્યા ગૃહમાં વેશ્યા બનવા માટે વેચી ગયો હતો. હવે તેના માટે આ જ તેની દુનિયા હતી. બંનેની વાતોમાં સમય વીતતો ગયો. સાથે સાથે બંનેનો વીતેલો સમય વાગોળતા ગયો. આમની આમ વાતોમાં જ સવાર થઈ ગઈ. અનંત વિદાય લેવા ઊભો થયો. ત્યાં જ ચેતના બોલી, ફરી ક્યારે દર્શન થશે? બહુ જલ્દી, કહી અનંતે વિદાય લીધી. તે જેવો રૂમની બહાર આવ્યો, પેલો મેનેજર પોતાની જૂઠી સ્માઇલ સાથે બહાર જ ઊભો હતો. અનંતે તેના હાથમાં 1000ની નોટની એક થપ્પી મૂકી અને કહ્યું, 1 મહિના માટે બુકિંગ સમજો. બીજા કોઈને આ રૂમ ન મળવો જોઈએ. ઓકે સર, કહી મેનેજર રૂપિયાની થપ્પી ગણવા લાગ્યો. ચેતના ભારે મને અનંતને જતો જોઈ રહી. પછી તો આ સિલસિલો રોજનો બની ગયો. દિવસભરની દોડધામથી થાકીને અનંત રાતે ચેતના પાસે પહોંચી જતો અને ત્યાં ચેતનાના ખોળામાં માથું નાખી સૂઈ જતો. ચેતનાનો હાથ તેના માથા પર ફરતા જ તેનો બધો થાક ઉતરી જતો. બીજી તરફ ચેતનાના પણ રાતે અનંતને મળવાની ઝંખનામાં દિવસ વિરહની વેદનામાં પસાર કરવા લાગી. આમ ને આમ મહિનાઓ પસાર થઈ ગયા. હવે અનંત અને ચેતનાને એકબીજા વગર જીવવું અશક્ય લાગતું હતું. એક દિવસ પોતાની વિદાય લઈને જઈ રહેલા અનંતને ચેતનાએ પૂછી લીધું, બસ આમ જ મળતા રહેશો કે મને તમારા જીવનમાં અપનાવશો? હકીકતમાં તો આ અનંતના મનની જ વાત હતી, પણ પોતે અહીં એક ગ્રાહક હતો અને ચેતના ભાડે લીધેલી વસ્તુ. ભાડે લીધેલી વસ્તુને પોતાની કેમ બનાવી શકાય, તે જ અનંતના મનની મૂંઝવણ હતી. પણ આજે ચેતનાએ સામે ચાલીને અનંત સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો, એટલે અનંત માટે તમામ રસ્તા હવે ખુલ્લા હતા. અનંતે ચેતનાને પોતાની બાહોમાં ખેંચી લીધી અને કહ્યું, બસ હું આ જ ક્ષણની
રાહ જોતો હતો. બહુ જલ્દી હું તને આ નરકમાંથી છોડાવીને મારા ઘરે મારી જીવનસંગીની બનાવીને લઈ જઈશ. અનંતે તરત જ હોટલના મેનેજરને બોલાવ્યું અને કહ્યું, હું આ ચેતનાની ઈચ્છાથી તેને મારી સાથે મારા ઘરે લઈ જવા માગું છું. કિંમત તું કહે તેટલી. અનંતની વાતથી પહેલા તો મેનેજર ઝાટકો લાગ્યો. પછી તેની આંખો આગળ 1000ની નોટો ડોક્યા કરવા લાગી. મેનેજર કલાકની ગણતરીથી વર્ષો સુધી ચેતના થકી થનાર કમાણીનો હિસાબ માંડ્યો અને કહ્યું, 20 લાખ. જવાબમાં ઠીક છે કહી અનંત ત્યાંથી નીકળી ગયો. બીજા દિવસે 20 લાખ રૂપિયા લઈને તે પોતાની પ્રિયતમાને આ નરકમાંથી છોડાવવાનો હોટલ આવી પહોંચ્યો. તેને કિંમત ચૂકવીને ચેતનાનો કાયદેસરનો કબજો મેળવ્યો. એ જ દિવસે ચેતના અને અનંતે મંદિરમાં હિન્દુ વિધિથી લગ્ન કર્યા અને કોર્ટમાં નોંધણી કરાવી. તે દિવસે સમાજ અને પરિવારથી તરછોડાયેલા બે પાત્રો થકી એક નવો જ પરિવાર બન્યો. તેમનું લગ્ન જીવન સુખેથી ચાલવા લાગ્યું. અનંતે જીવન જીવવા જેવું લાગવા લાગ્યું. ચેતના માટે પણ અનંત ખુશીઓનો દરિયો સાબિત થયો. બંનેની એકલતા અને ઉદાસીના દૂર થઈ. પરિવારથી તરછોડાયેલા એ બે જણ થકી એક નવો જ પરિવાર બન્યો. બસ હવે આ પરિવારમાં કોઈ ખોટ હોય તો તે એક જ વાતની હતી, અને તે હતી અનંત અને ચેતનાના પ્રેમ. બાગમાં એક પુષ્પ ખીલવાની. તેમને બસ હવે એક ભૂલ સમાન બાળકની જ ખોટ હતી. એક ભૂલકાના આવતા જ તેમનો પરિવાર અપૂર્ણમાંથી સંપૂર્ણ બની જવાનું હતું. બંને જણ રોજ ભગવાન પાસે હવે બસ આ જ એક ખુશી આપવા પ્રાર્થના કરવા લાગ્યા. સમય વીતતો ગયો. આજે ખુશીના સમાચાર મળે, કાલે ખુશીના સમાચાર મળે, તેમ રાહ જોવામાં મહિનાઓ પસાર થઈ ગયા. ભગવાનને તેમની ધીરજની કસોટી કરી. ભગવાન પરથી બંનેનો વિશ્વાસ ડગવા લાગ્યો. 3 વર્ષ જેટલો સમય પસાર થયો, પણ ચેતનાની ગોદ સૂની જ રહી. હવે બંને જણ કોઈ સારા ગાયનેક ડોક્ટરને બતાવવાનું નક્કી કર્યું. એક દિવસ બંને જણ શહેરના એક પ્રખ્યાત ગાયનેક પાસે ગયા. પહેલા અનંતના રિપોર્ટ્સ કરવામાં આવ્યા. તે બધા જ નોર્મલ આવ્યા. અનંતમાં કોઈ ખામી ન હતી. હવે ચેતનાનો વારો હતો. તેના પણ રિપોર્ટ્સ કરવામાં આવ્યા અને થયું પણ એવું જ. આ દુનિયારૂપી શતરંજ બિછાવનાર ભગવાનને રમતનો એક્કો પોતાની પાસે રાખ્યો હતો અને પોતે સર્વોપરી હોવાનું સાબિત કરી રહ્યો હતો. ચેતનાના રિપોર્ટ્સ કર્યા પછી ડોક્ટર બંને જણને પોતાની કેબિનમાં બોલાવ્યા અને નવાઈ ભરી નજરે ડોક્ટર અનંત સામે જોઈને બોલ્યા, તમે લોકો અમારી ડોક્ટરની મજાક કરો છો? ડોક્ટરની વાત સાંભળી અનંત અને ચેતના નવાઈથી એકબીજા સામે જોવા લાગ્યા. તેઓ કંઈ સમજ્યા નહીં અને કહ્યું, શું વાત છે સાહેબ, તમે કેમ આવું બોલો છો? ડોક્ટરે થોડો ગુસ્સો જતાવતા કહ્યું, તો તમારા જેવા લોકોને બીજું શું કહું? એક તો તમે પહેલેથી જ તમારી પત્નીને બાળક ન થાય તે માટે નસબંધીનું ઓપરેશન કરેલ છે અને હવે રિપોર્ટ કરાવો છો કે અમારે બાળક કેમ નથી થતું? આ સાંભળીને અનંતને ચેતનાના પગ નીચેથી જમીન ખસકી ગઈ. આ વાત તેમના માટે વજ્રઘાત જેવી હતી. બંને જણે લાચાર ચહેરે ડોક્ટરની રજા લઈ બહાર નીકળ્યા. બંનેને હકીકત સમજમાં વાર ન લાગી. ચેતનાને આગળ જે વ્યવસાયોમાં ધકેલી દેવામાં આવી હતી, ત્યાં નરાધમોએ ભવિષ્યના પ્રશ્નોનો વિચાર કરીને પહેલેથી જ ચેતનાનું સંતાન નિયતિનું ઓપરેશન કરી દીધેલું હતું. ખુદ
ચેતનાને પણ આ વાત યાદ ન હતી કે આ ક્યારે કરવામાં આવ્યું હતું. ઘરે આવીને ચેતના ખૂબ રડવા લાગી. તેને આમ રડતી જોઈને અનંતે તેને પોતાની બાહોમાં લઈને સમજાવવા લાગ્યું, તું ચિંતા ના કર ચેતના, આપણે કોઈ બીજા સારા ડોક્ટર પાસે તારું આ ઓપરેશન ખોલાવી નાખશું. એમ કહી ચેતનાને હૈયાધારણ આપવા લાગ્યો. બીજા દિવસે બંને જણ બીજા ડોક્ટરને મળવા ગયા અને ચેતનાનું ઓપરેશન ખોલવાની વાત કરી. ડોક્ટરે તપાસ કરી. પરિણામમાં ત્યાં પણ ચેતનાને આંસુ જ મળ્યા. એ ડોક્ટરે સમજાવ્યું કે આ ઓપરેશન ફરી ખોલવું શક્ય નથી અને ખોલવા છતાં ચેતના માં બનશે જ તેવી કોઈ ખાતરી નથી. આ સમાચાર ચેતના માટે આઘાત પહોંચાડનાર હતા. તે દવાખાનામાં જ અનંતના ખંભા પર માથું મૂકીને રડવા લાગી. અનંતે તેના માથે હાથ ફેરવી તેને પરાણે શાંત કરી. ત્યાંથી નિરાશા લઈને બંને જણ ઘરે પાછા ફર્યા. એ પછી ચેતના ઉદાસ રહેવા લાગી. અનંત તેને હિંમત આપતો અને સમજાવતો. ચેતનાને ખુશ રાખવા અનંતે તેને અવારનવાર સિનેમાગૃહમાં ફિલ્મ જોવા લઈ જતો. એકવાર બંને જણ સિનેમાગૃહમાં ફિલ્મ જોઈને ઘરે પાછા આવી રહ્યા હતા. રસ્તામાં 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી તેમની ગાડી સિગ્નલ પર ઊભી હતી. ત્યાં જ ચેતનાની નજર બાજુમાં આવેલા એક અનાથ આશ્રમના બોર્ડ પર પડી. તેને મનમાં અજબની ખુશી થઈ આવી. તેણે બાજુમાં બેઠેલા અનંતનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, અનંત, આપણે અનાથ બાળકને ખોળે લઈએ તો? એમ કહી તેણે અનંતને અનાથ આશ્રમનું બોર્ડ બતાવ્યું. અનંતે જોયું તો ત્યાં આશ્રમના નાના ભૂલકાઓ દોડ કરી રહ્યા હતા. અનંતે ચેતનાના હાથ પર હાથ મૂક્યો અને કહ્યું, તું બિલકુલ સાચું કહે છે. આપણે એમ જ કરીશું, પણ એક શરત છે, આપણે દીકરો નહીં દીકરી દત્તક લઈશું. અનંત અને ચેતનાના બંને સમાજ અને પરિવારથી તરસોડાયેલા હતા. એટલા સ્વાભાવિક જ અનાથ બાળકો પ્રત્યે તેમને વિશેષ લગાવ હતું. સિગ્નલ ખુલતા જ અનંતે ગાડી અનાથ આશ્રમ તરફ વાળી. ત્યાં જઈ ત્યાંના ટ્રસ્ટીને પોતાનો વિચાર જણાવ્યો. ટ્રસ્ટીએ બંનેને અભિનંદન આપ્યા અને તે માટેની કાયદેસરની કાર્યવાહી સમજાવી. ચેતના અને અનંત તેમની શરતો માટે સંમત થયા. પાછી ટ્રસ્ટી તેમને બાળક પસંદ કરવા માટે લઈ ગયા. બાળકોને જોતી વખતે ચેતનાની નજર એક તાજી જન્મેલી અને તરસોડાયેલી બાળકી પર પડી. તેને જોતા જ ચેતનાને તેમના પોતાના ભૂતકાળ દેખાયો. રખેન, આ બાળકી પોતાની જેમ જ કોઈ પાપીને હાથ લાગીને નરકમાં જઈ પડે તેવો વિચાર આવતા જ તેણે દોડી જઈને તે બાળકીને પોતાની ગોદમાં ઉંચકી લીધી અને પોતાને ગળે વળગાડી ચુંબન કરવા લાગી. બાળકની પસંદગીની વિધિ ત્યાં પૂરી થઈ. ઘર આવી તેમણે તે બાળકીનું ચાહત તેવું મીઠું નામ પાડ્યું અને તે ચાહતના આવવાથી ચેતના અને અનંતનો અધૂરો પરિવાર પૂરો થઈ ગયો. વર્તમાન સમયમાં સમાજમાં પોતાના લોકોને તરસોડી મૂકે છે. ત્યારે આવા તરસોડાયેલા જીવ ભેગા મળીને એક નવો જ પરિવાર બનાવે છે. આ તો કુદરતની કમાલ છે અને ઈશ્વરની સર્વોપરિતાનું એક ઉદાહરણ. દુનિયામાં મા બાપ જ્યારે સંતાનને તરસોડી મૂકે છે ત્યારે અનાથ આશ્રમ ઊભા થાય છે અને જ્યારે સંતાન મા બાપને તરસોડી મૂકે છે ત્યારે વૃદ્ધાશ્રમો ઊભા થાય છે. આ બંને ભારત માટે કલંક સમાન છે. હે ભગવાન, કંઈક એવું કર કે સંતાનોનો અંતરાત્મા જાગે અને ભારતમાં તમામ વૃદ્ધાશ્રમો બંધ થઈ જાય અને કંઈક એવું કર કે મા બાપનો અંતરાત્મા જાગે ને ભારતમાં તમામ અનાથ આશ્રમો
બંધ થઈ જાય અને જ્યારે ભારતમાં આવું થશે ત્યારે મારો કૃષ્ણ કનૈયો જરૂર એ ભારતને જોવા પાછો અહીં અવતરશે. મિત્રો, આજની વાર્તા અહીંયા પૂર્ણ થઈ અને તમારે શું કહેવું છે આજની વાર્તા વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો, અન્યથા તમારા મિત્ર મંડળમાં ફેલાવી દેજો અને આવી વાર્તા સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ.